અંકલેશ્વર મીરાનગર રહેતા ગાયત્રી દેવીના કમરમાં દર્દની સમસ્યાને લઈ પરિવાર દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું કમરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું। આજરોજ રજા આપવાના સમયે 4 લાખ જેટલું અધધ બિલ આવતા પરિવારની આંખો ફાટી ગઈ હતી। તેમના પુત્ર અભયે જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા, 2 લાખ રૂપિયાનું વીમા કવરમાં ઓપરેશન થઈ જશે એમ પૂછતા તેઓએ હા પાડી હતી અને વીમા કવરના 2 લાખ ઉપરાંત અન્ય 2 લાખ મળી હવે 4 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે અને માતાને બિલ ચૂક્યા વગર રજા આપતા નથી અને કંઈ કહીએ છે તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે। જ્યાં સુધી મારી માતાને રજા ન આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે। તેમના વકીલ મિત્ર સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હોસ્પિટલે પહેલાં 2 લાખનું કહ્યા બાદ હવે 4 લાખનું બિલ આપ્યું છે અને બિલ ન ચૂકવતા દર્દીને અંદર ગોંધી રાખ્યા છે, રજા પણ આપતા નથી, યોગ્ય પ્રત્યુત્તર ન આપતા અંતે અહીં गेट पर गांधी चिंध्या मार्गे धरना કરી રહ્યા છે। हाँ, मेरा नाम अभय गुप्ता है और मैंने यहाँ पे अपनी मम्मी को दाखिल किया था। उनका क्या है, बैक में कमर में उनका हड्डी क्रैक हो गया था, उनको दाखिल किया था। यहाँ पे मेरा मेडिक्लेम था, मैंने मेडिक्लेम यहाँ पे दिखाया तो इन्होंने बोला कि हाँ इसमें हो जाएगा, 2 लाख का मेडिक्लेम था, इसमें हो जाएगा ऐसा बोला उन्होंने। फिर बाद में उन्होंने एडमिट कर लिया। उसके बाद से वो जो भी हो गया वो प्रोसेस उन्होंने किया है उसका टीपीए का। उसके बाद से वो ऑपरेशन किए। उनसे हमने ऑपरेशन से पहले कितने बार पूछा कि कितना खर्चा आएगा कितना नहीं आएगा, सब बता दीजिए। वो तो बताया नहीं, वो बोले कि डिस्चार्ज के टाइम पे और बिल के टाइम पे आपको पता चल जाएगा। बाद में हमने जब बिल का टाइम आया डिस्चार्ज के टाइम, तब उन्होंने 4 लाख का बिल हमको दिखा दिया। हमारा 2 लाख रुपया टीपीए का उन्होंने ले लिया मेडिक्लेम का और अभी वापस 2 लाख और कैश मांग रहे हैं। आपकी क्या मांग है अभी हमारी मांग है कि हमको कुछ खर्चा बताया नहीं था तो हमको अभी डिस्चार्ज दीजिए। अंदर हमारी मम्मी को पुलिस केस किया है कुछ? अभी पुलिस केस नहीं किया है, फोन किया है अभी केस नहीं किया है। आज જયાન મૂડીમાં ગાયત્રીબેન જેઓ પદ્માવતી સાળંગપુરના રહીશ છે, એમને બોન્ડની પીઠના ભાગેની સર્જરી હતી, જે સર્જરી ડૉક્ટરો જયાન મૂડીના કહેવા પ્રશાસન પ્રમાણે ડૉક્ટરના કહેવા પ્રમાણે કે ભાઈ 1.5 થી 2 લાખ સુધીમાં સર્જરી થઈ જશે। એમના સુપુત્ર એમને પૂછ્યું કે સાહેબ કેટલો ખર્ચ આવશે, ત્યારે એમને જણાવ્યું કે તમને છેલ્લે ફાઇનલ ખર્ચો કહીશું। હવે એમને શરૂઆતથી પૂછેલું કે 1.5-2 લાખમાં સર્જરી થઈ જશે, તેમણે કીધું કે હા થઈ જશે। તેમ છતાં જ્યારે બિલ બન્યું ત્યારે 4 લાખ રૂપિયા એમની પાસે માંગવામાં આવ્યા છે। હવે હાલ જે આ જયાન મૂડી છે ટ્રસ્ટ દ્વારા ચાલતું મેનેજમેન્ટ દ્વારા એ ચાલે છે, તો અમને આટલા બધા પૈસા કઈ રીતના લેવામાં આવે છે એ પૂછવામાં આવતું છે, એમને બતાવતા નથી ને હાલ 4 લાખ રૂપિયા માંગે છે ને અંદર એમને ગોંધી રાખવામાં આવે છે। પૈસા ન આપશે તેમને બહાર ન આવવા દેવામાં આવશે। આ કયો અંગ્રેજનો કાયદો લાગુ કર્યો છે આ લોકોએ? મારે એમને પૂછવું છે કે ગરીબોને સતાવના બંધ કરી દેવું, ભ્રષ્ટાચાર બંધ કરી દેવું। આટલા બધા CSR ફંડ તમને કંપની દ્વારા મળે છે, એ ફંડનો કઈ જગ્યાએ ઉપયોગ કરો છો એ જાહેર જનતાને બતાવો, જેથી એમને ખ્યાલ આવે કે ગરીબોને આટલા તમે સતાવવાના વ્યાજબી નથી। હવે બંધ થઈ જવું જોઈએ આ બધું, આ કાળા ધંધાઓ બંધ કરી દેવું, ગરીબોને સતાવવાનું બંધ કરી દેવું, એવી હવે રજૂઆત છે। આ બેનને જે ગોંધી રાખ્યા છે એમને વગર પાણી વગર પૈસે ત્યાં ગોંધી રાખ્યા છે, એમને બહાર આવવા દેવા જોઈએ એવી અમારી માંગ સાથે આજ રોજ બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગે આ જયાન મૂડી પાસે અમે બેઠા છે।